પ્રધાનમંત્રી મોદી ઘાના પ્રવાસે છે ત્યારે ઘાનામાં પીએમ મોદીનું 21 તોપની સલામીથી સ્વાગત કરવામાં આવ્યું। ઘાનાની સંસદમાં બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 140 કરોડ ભારતીયો વતી ઘાનાના લોકોનો આભાર માન્યો છે। પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ ઘાનામાં આવીને સન્માનિત અનુભવી રહ્યા છે। ઘાનાનું સર્વોચ્ચ સન્માન મેળવવું એ દરેક ભારતીય માટે સન્માનની વાત છે। ભારતમાં 2500થી વધુ રાજકીય પક્ષો છે અને રાજ્યોમાં 20 વિવિધ રાજકીય પક્ષોની સરકારો છે અને 22થી વધુ સત્તાવાર ભાષાઓ છે। તો પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારતમાં લોકશાહી વ્યવસ્થા નથી પરંતુ સંસ્કૃતિ છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ઘાના ઝડપથી પ્રગતિ કરી છે અને ભારત અને ઘાના વચ્ચે મજબૂત સંબંધો છે। फ्रेंड्स, हम दोनों ग्लोबल साउथ के सदस्य हैं और उसकी प्राथमिकताओं के लिए पूरी तरह प्रतिबद्ध है। वॉइस ऑफ ग्लोबल साउथ समिट में उनकी सकारात्मक भागीदारी के लिए हम घाना का धन्यवाद करते हैं। भारत के लिए यह गर्व की बात है कि हमारी G20 अध्यक्षता में अफ्रीकन यूनियन को G20 की स्थायी सदस्यता मिली। हमने सहल रीजन सहित अन्य क्षेत्रीय और अंतर्राष्ट्रीय विषयों पर भी विचार विमर्श किया। हम एक मत है कि आतंकवाद मानवता का दुश्मन है। आतंकवाद के खिलाफ हमारी लड़ाई में सहयोग के लिए हम घाना का आभार प्रकट करते हैं। इस संदर्भ में हमने काउंटर टेररिज्म में आपसी सहयोग को और मजबूत करने का निर्णय किया।